પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકાના રણજીતનગર મુકામે આવેલ જીએફએલ કંપનીમાં ફરી ગેસ લીકેજ થતાં ભયનો માહોલ. કંપની દ્વારા મોકડ્રીલની ખોટી વાત ફેલાવવાનો કોંગ્રેસનો આક્ષેપ. પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકાના રણજીતનગર સ્થિત ગુજરાત ફ્લોરોકેમિકલ લિમિટેડ જીએફએલ કંપનીમાં ફરી એક વખત ગેસ લીકેજની શંકા જગાવનારી ઘટના સામે આવી છે. કંપની તરફથી આને મોકડ્રીલના નામે દાવો કરવામાં આવ્યો હોવાનો કોંગ્રેસનો તીવ્ર આક્ષેપ છે. આ ઘટનાએ ગ્રામીણોમાં ભયનો માહોલ ફેલાવી દીધો છે. જીએફએલ કંપનીમાં ગત 6 તારીખે વહેલી સવારે કંપનીના પ્લાન્ટમાંથી ધુમારાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. કંપનીના અધિકારીઓએ તરત જ સ્પષ્ટતા કરી હતી કે આ કોઈ ગેસ લીક નથી, પરંતુ રૂટીન મોકડ્રીલના ભાગરૂપે યોજાયેલી વ્યાયામ હતી. પરંતુ આ દાવા પર કોંગ્રેસે તીવ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે આ કંપનીમાં પહેલાં પણ ગેસ લીકમાં 3 જીવનો ભોગ લેવાયો હતો. સપ્ટેમ્બરમાં થયેલી તે ઘટના હજુ તાજી છે અને હવે ફરી આવું થાય છે તો તેને મોકડ્રીલ કહીને છુપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ દાવો બનાવીને કંપની જવાબદારીથી બચવા માંગે છે. અમે માંગ કરીએ છીએ કે સ્વતંત્ર તપાસ થાય અને પ્લાન્ટ બંધ કરવામાં આવે. પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકાના રણજીતનગર મુકામે જે ગુજરાત ફ્લોરોકેમિકલ કંપની આવેલી છે અને એમાંથી વારંવાર ગેસ લીકેજ થાય છે. 2022માં 7 લોકોના મૃત્યુ થયા હતા અને 25 જણ ઘાયલ થયા હતા. પછી ત્યારબાદ 9મા મહિનામાં 3 લોકોના મૃત્યુ થયા અને લગભગ 5 થી 10 માણસો ઘાયલ થયેલા. અને ત્યારબાદ 30 તારીખે પણ ફરીથી ગેસ લીકેજ થયેલો. અને ત્યારબાદ ગઈ તારીખ 6/12/2025ના રોજ પણ વહેલી સવારે કંપનીમાંથી ગોટે ગોટા નીકળેલા અને ગેસ લીકેજ થયેલો. અને જે આ બનાવ બન્યો એટલે એના લીધે નાગપુરા અને જીતપુરા ગામના લોકો ત્યાંથી હિજરત કરી ડર અને બીકથી ભાગી ગયેલા. ત્યારબાદ બપોરના 2 વાગ્યાના સુમારે કંપની દ્વારા એવું જાહેર કરવામાં આવે છે કે આ મોકડ્રીલ છે. જો મોકડ્રીલની કાર્યવાહી હોય તો સરકારશ્રી દ્વારા કે વહીવટીતંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવતી. પણ અમે તાલુકા વહીવટીતંત્ર તથા જિલ્લા વહીવટીતંત્રનો સંપર્ક કર્યો ત્યારે એમણે જણાવ્યું કે અમને આની કોઈ જાણ ન હતી. એનો મતલબ એ થયો કે આ મોકડ્રીલ નહોતું, આ ગેસ લીકેજ થયેલો હતો અને લોકોમાં જે ભય અને ડરની લાગણી ફેલાયેલી તેને ગમે તે રીતે શાંત પાડવા માટે કંપની દ્વારા મોકડ્રીલ છે એવો એક કિમિયો શોધી કાઢેલો. પરંતુ આ કોઈ મોકડ્રીલ નહોતું, આ ગેસ લીકેજ થયેલો હતો અને વારંવાર ગેસ લીકેજ થાય છે, જેના લીધે સ્થાનિક લોકોમાં ભય અને ડરની લાગણી ફેલાયેલી છે. અને જેના લીધે અમે આજે આવેદનપત્ર આપ્યું છે કે આ કંપની સત્વરે બંધ કરો. જો આ કંપની બંધ નહીં કરો તો અમે એને હવે ચલાવી લેવાના નથી અને અમે જલદ કાર્યક્રમો કરી અને લોકોને સાથે રાખી આ કંપની બંધ કરાવીશું.